જંબુસર તાલુકાના ગામમાં ખેતર પાસેથી પસાર થતી તૂટેલી અને જોખમી લાઈન જેના કારણે અકસ્માત સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ છે। તેમ છતાંય વિદ્યુત વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી। જાગૃત નાગરિક દ્વારા જાગૃત ખેડૂત દ્વારા આ મામલે જીઈબીમાં ફરિયાદ કરવામાં આવી છે। વારંવાર તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે, લેખિત અને મૌખિક ફરિયાદ કરવામાં આવી છે। તેમ છતાંય જીઈબી દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવતી, અધિકારીઓ ધ્યાનમાં નથી લેતા અને જેના કારણે ખેતરમાં કામ કરતા લોકો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અકસ્માત થઈ શકે છે। આ વીજ લાઇન કે જે અહીંથી પસાર થાય છે તે અડધા ક્યાંક તૂટેલી હાલતમાં છે, અડધું જોખમી છે અને જેના કારણે કોઈ અકસ્માત થઈ શકે, કોઈ જીવ ગુમાવી શકે તેવી પરિસ્થિતિ છે। વહેલામાં વહેલી તકે જો નિરાકરણ નહીં લાવવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। હું કરણસિંહ ભગવાનસિંહ સિંધા અણખી ગામનો રહેવાસી છું, અણખી ગામનો ખેડૂત છું। આ જે લાઈન જાય છે તે એજી લાઈન છે, વાવલી એજી, એ મારા ખેતરમાં જાય છે। જે મારા ખેતરમાં બોર છે એ ત્યાં જાય છે। હવે આ જે લાઈન નાખેલી છે તે 1 વર્ષથી એના વાયર બિલકુલ ઢીલા પડી ગયા છે, બિલકુલ નીચે આવી ગયા, 6 ફૂટમાં આપણે હાથથી પકડાય એવા થઈ ગયા છે। 1 વર્ષથી અમે જીઈબીમાં વારંવાર કમ્પ્લેન કરીએ છીએ, છતાં પણ અમારી વાતને સાંભળતા નથી। જાડી ચામડીના આ માણસો અમારી વાતને કોઈ દરકાર કરતા નથી અને અમારા ખેતરમાં આવતા મજૂરો પણ હવે ડરવા લાગ્યા છે કે હવે આ લાઈનમાંથી કંઈ થઈ જાય એક્સિડન્ટ તો એનું ભરપાઈ કોણ કરે। અને ઘણા બધા અહીંયા આગળ નીલગાય ને એવું બધું છે તો એ પણ અહીંયાથી પસાર થતા હોય છે ને એ કૂદકા મારીને પસાર થતા હોય તો એને બી અડી જાય તો એને બી નુકસાન થાય એવું છે। તો હું સરકારને એવી માગણી કરું છું કે તાત્કાલિક આને રિપેર કરે અને લાઈનને ઊંચી કરે, કાં તો લાઈનને કેબલથી મને લાઈન આપે। લગભગ આ જે વાયર તમારા ખેતરથી પ્રસાર થયેલો છે તે કેટલી ઊંચાઈમાં છે? આ 6 ફૂટ જ છે, મારા હાથથી અડી જાય એવું છે। અને પાછા નીચે જે ઝાડ છે તે લીલા છે તો જો એને બી ટચ થાય ને તો એને બી કરંટ ઉતરે, એમાંથી વાયરમાંથી કરંટ ઉતરે અને એક્સિડન્ટ થાય એવું છે। અને એ સાફ સફાઈ બી કરતા નથી। તો તમે જીબીને તમે રજૂઆત કરી છે? મેં ઘણી વખત રજૂઆત કરી છે, મારા ભત્રીજાએ રજૂઆત કરી છે, ઓનલાઈન અરજી કરી છે, પણ જીઈબી વાળા કોઈ જવાબ આપતા નથી ને આને કોઈ નિકાલ લાવતા નથી। જંબુસર જીબીમાં ઘણી વખત અમે લોકો, મારા ભત્રીજાએ અરજી કરેલી છે ને જવાબ લેવા પણ મૌખિક ગયેલા છે, પણ કોઈ જાતનો જવાબ મળતો નથી અમને।